દેખાણી રામાયણમાં લખ્યું છે કે 361 રાણીઓ મહારાજા દશરથને, પણ જ્યારે સહેલી સ્થિતિ હતી ને ત્યારે ઢોલિયાના પાયા પર માથું ટેકવીને છાતી ઉપર દશરથ રાજાને હાથ રાખી અને મહારાણી કૌશલ્યા વાહ વાહ અને દશરથ કહે છે કે કૌશલ્યા, મારા આંબાના ફળ મારે જ ખાવાના હોય. જો 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 તક મહારાજી કઈ રીતે? તક આજ મને બે વ્યક્તિ દેખાય. અરે અરે અને કાગની કલમ ઉપડે. એ ગાંધો ગાંધી બેન તપસી રે જેની મૂર્તિ ખાડ ખડંગસી મને ગાજ આમાં દેખાણા રે બોલ્યા ગાંધો ગાંધી બે તપસી રાણીઓ પોડ્યું એ રાજભવનમાં નિંદ્રા ને વસી, પણ અંતકાળની વેદનાઓ પડીએ મૃત્યુ ગાવતું દસી મને ગાજ આમાં દેખાણા રે 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 બોલ્યા ગંધો ગંધી બે તપસી. હે કૌશલ્યા, મેં જે યુવાનીમાં ગુનો કર્યો પણ મારા ખોરડે બ્રહ્મને અવતરવું પડ્યું, એની એક જ નિશાની છે કે પહેલાં બેનને અને ઋષિને મેં કીધું કે તમારા દીકરાનું મૃત્યુ મારા હાથે થયું. આ જે સ્વીકાર વસ્તુ છે મેં સ્વીકારી લીધું. નકર એમ ન કે તમારા દીકરાનું મળતું કેળામાં પીડ્યું હતું, બાપા આજે હું તમને હોપ પાવી ઓલા ક્યાં પાડતા હતા, પણ નહીં, આ મેં કીધું પ્રાણ જાય અરુ વચન ન જાય. આ દશરથનું ખોરડું. અને પછી યુવાની યાદ આવે અને તુલસીદાસજી લખે એ જો બન હજાર ન કાહુ બલકાવા અન મમતા એ રૂપી જીન જસ ન નચાવા. આ દુનિયાની માલકો કોઈ એવો પુરુષ ખરો કે જેને યુવાનીનો તાવ ન આવ્યો હોય અને એ બેંકી ન ગયો હોય? તો એવો કોઈ પુરુષ નહીં. કાગ લખે જેના જો બન જડ ફાણા રે એન બુઢા પણ દોયલા એ જીના ઘાટમાં પડેલા જોને ગાવ જેના જોબન જડ ફાણા રે એને બુઢા પણ દોયલા. લખવો કાંઈ બજારમાંથી આવે, શ્વાસ કાંઈ બજારમાંથી આવે, પણ યુવાનીની દોડા દોડીએ જ આ બધું નોંધ્યું છે. જેમ લાકડાની માલકોર ઘણ પડે એમ શરીરની માલકોર જે ચિંતા ને દ્વેષ ને કાળ ને ક્રોધ ને મોહ ને લોભ ને આળસ ને દંભ મત્સક રૂપી જે કીડો પડે માટે એ જો બન નજર ન કાહુ બલકાવા અન મમતા એ રૂપી જીન જસ ન નચાવા. મમતાની માલકો કોઈ નાચ્યો ન એવો પુરુષ નહીં. મમતા ભલભલાને નચાવે, પણ એમાંથી જે જીવન જીવે એવા મહાપુરુષો આ દુનિયાની માલકો કોણ? તો એવા મહાપુરુષો છે ને જેણે ગુરુના ચરણ પકડી લીધા. એક દાણો ખીલડા વગોવ્યો જાય ને એ દાણો નથી દળાતો. તો જે ખીલડો છે ને એ ગુરુ છે. આ ધરતી પર ઘંટ તો ફરી જ રાખવાનો છે, પણ એમાંથી જો તમારે કોઈ ગુરુનું ચરણ મળી જાય તો એને માટે કાગ બાપુ લખે કે કેવો ગુરુ કે પેલા ને સેલા રે જવો આવત છે એક દારા રે, કારણ કે ચિત દિલા કડિયું ગુરુના ગાડે ચડી ગાવા સાધુ રે મળો અમને આનંદ ઘડી અન વાચે ને કાસે રે જડિયા જેન હિમાળાના તાળા રે કામના દ્રોડી જેને આની ખુશીયું નો જડી ગાવા સાધુ રે મળો અમને આનંદ ઘડી. પણ બધાના જીવનની માલકોર બાવો આવે છે જન્મથી માંડી અને તે છેલ્લા સમય સુધી, પણ જેને મોહ ને વિલાસ ને વૈભવના સપના જોવાની બધા બાવાથી દીવે બહુ. ઘોડિયામાં હુતા હોય તો આપણને આપણી માં કે હોઈ જા બાવો આવશે, કારણ કે ઓલો તો હા લેખ જગાડવા વાળો છે કે ઊભો થઈ જાય, આ સપના જોવા જેવા નથી. કોઈ વંદે અરે કોઈ નંદે કોઈ કરે હમારી આશા કહે ગોરખ સુન ગવતો આ પંથ ઉદાસા ઉદાસીન રીત રહીએ ગોસાઈ. આ તો ઉદાસીનો પંથ છે, આ કાંઈ વૈભવ ને મોજ વિલાસ માણવા જેવો આ સમય નથી, એટલે બાવાથી બધા બીવે બહુ. તો કાગ બાપુ લખે આ
મને માફ કરજો, બાવો શબ્દ છે ને એ ભગવત ગોમંડળની માલકોર મેં વાંચ્યું. બાવાના કેટલા અર્થ થાય, ઘણા અર્થ લખ્યા. બાવો એટલે બાપ થાય, બાવો એટલે પિતા થાય, અને બાવો એટલે રાજા પણ થાય. આ બાવાના બધા ભગવત ગોમંડળમાં એના અર્થો આપ્યા. એટલે કહેવાનો ભાવાર્થ બાવો આવે એ સમાજને ગમતો નથી ને કાગ બાપુ ભજનમાં લખે કે વાસરો મેલ્યા ધાબતા રે, સાંભળી કાંઈ સાધુની વાત, બાઈ એક બાવો આવ્યો રે. બાવો આવ્યો પણ કંઈક માગવા માટે આવ્યો લાગે. બાયું બે ગયું પણ બાવોજી ક્યું માગે? બાવોજી માગે બુદ્ધિયું રે, અક્કલ તે કે માંગ પાય બેન એક બાવો આવ્યો રે. બાવોજી માગે બેટડા રે, દીકરા તે દીધા કેમ જાય બેન એક બાવો આવ્યો રે. બાવોજી માગે ખોરડા રે, ખોરડા તે ગાપ્યા પાય બે ધન આપી દેવું પણ દીકરા જે કુવિચારો ને આ જે વૈભવ ને આવું બધું લોકોને આપવામાં થોડીક તકલીફ પડે. અને બોલ્યો કઈ માગવા વાળો નહીં, કારણ ઈચ્છી તો કૈલાસ થી આવતો. હે ત્રિપુરાસુરનો નાશ કરી અને ત્રિસત્યમ રૂપે પોતે જ હતો. મેં 3 લિંગના દર્શન કર્યા. મેં લે આલે ત્રિસત્યમ તો અહીંયા જ છે, ક્યાંય ગળવા જેવું નથી. મોજ તો અહીંયા જ છે, મોજગીરીના આશ્રમમાં જ છે, બાકી ડોટું ખાંડવા જેવું ક્યાંય છે નહીં. એટલે કહેવાનો ભાવાર્થ. અને એ કેવો કૈલાસથી આવ્યો? કાગ બાપુ લખે મહાદેવ કેવો? એ બાબ કે ગણભૂત ભયંકર ભૂતળનાથ ગધંકર તે નખતે ભડકે તળ ગંબાર બાધાય બંકર ગાજત જંગર પાવ ધટે ડમરું ડડંકર બાહ જટંકર અનશંકર તે કૈલાસ સરે પર મેં ઘર મોજ ધરી પશુપાલન કામ પ્રજાલન નાશ કરે જી કામ પ્રજાલન નાશ કરે હદ તાળ મૃદંગ હો કટ ઘાકટ ધાકટ ધીકટ નાદ ધર દંહ દાહ દિકટ દોવટ અનફટ પારંગટ ફેર પર ધધડે નગ ધોમ ધોમ ધધાકટ ગંગટ ઘોર કતાળ જરે પર મેઘર મોજ ધરી પશુપાલન કામ પ્રજાલન નાશ કરે જે કામ પ્રજાલન નાશ કરે ગાડા ડમ ખાડા ડમ. કેવો બ્રહ્માંડમાં નાદ થાય? એ ગાડા ડમ ખાડા ડમ બ્રહ્માંડ ઘલે દાડા ડમ દડ ડાકર ડાક બાજંગાનંદ જાળાલાલાલાલાલાલાંદ્રગ સ્વાલ કરાલ જરે કડકે ધરણી ગાડા ડમ કાડા ડમ મુકનાથ ગૃજંદ ઘરે પર. આ ચારણી સાહિત્ય કે પણ ગામડા ગામને એટલું બધું કાંઈ હોય નહીં. ત્યારે ગામડા ગામમાં કઈ રીતે એ વાંગો રે ગાવો મહાદેવ ભોળા, એ તમને ચડે રે બબૂતીના ગોળા, માટે ઓરા રે ગાવો મહાદેવ ભોળા. આ ગામડું કે ચારણી સાહિત્ય કે પણ તમે વેદમાં આવ્યા જાય આપણે તો વેદ મહાદેવને કઈ રીતે યાદ કરે કે નમો યાન ભૂતાન થાનમ ભયાનમ જટામાં હિ ગંગા જલે ચંદ્ર ભાલમ વિષમ કંઠ માલા મિટે સંગટમ વાટ ઘાટમ વિગેટમ રટે નામ को कोटि काटे कसटम गिरा गौरी कैलास वसते नमस्ते 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 नमो यान भूतान थानम भयानम जटामा हि गंगा जले चंद्र भालम ईश्वरन बोल कल्लोल नीचारु गंगा लसत बाल बालेंदु कंठे भुजंगा चलंत कुंडलम भोजु नेत्रम विशालम प्रसन्ननानम नीलकंठम दयालम मृगाधीश चरमांबरन मुंडमालम प्रियम शंकरम सर्वनाथम भजामि प्रियम शंकरम सर्वनाथम भजामि. वाह वाह वाह, क्या बात.